બંધારણ માત્ર ગરીબ માટે છે, મોટા માણસો માટે નહીં. શું કહેવું તમારું મારા ઠાકોરો? કોમેન્ટ કરો. દોસ્તો, આપણે વિડીયો જોઈએ છે કે બંધારણ ખાલી ગરીબ લોકો માટે બનાવવામાં આવ્યું છે, અમીર લોકો માટે નહીં. પણ બંધારણ વિશે આપણા વિક્રમભાઈ ઠાકોર કંઈક નવું શું બોલ્યા છે દોસ્તો, અને ગબ્બર ઠાકોર પણ બોલ્યા છે. આ વિડીયો ના, આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. અને કોઈ બંધ કરાવવા આવો તો મને પેલા કહેજો. ડીજે માં કદી ગાતો નથી, પણ આજે એટલા માટે ગાવું છું, ડીજેના સમર્થન માટે મારે ગાવું છે. રાહુલજી, જેટલી ઘડી કલાકારોનો જરૂર પડે એટલા દાડા ઉપયોગ કર્યો, પછી આપણા ધંધા ઉપર પાટું મારી આપણે શીખરવાના માટે વોટ આલ્યા તકશું. હે, ધન્યવાદ તો અલ્પેશજી સાહેબ ને છે કે જો એમના વિસ્તારમાં બધું ચાલુ છે અને આપણા વિસ્તારમાં આવીને એમને શું કીધું ખબર, કે આપણા દીકરા છે, વગાડો કે ગાડી ના વગાડો તો ઘરે વગાડો. એમને ખબર છે કે જમાના પ્રમાણે શું કરવું જોઈએ, હે ને. કદાચ જોનમાં લઈ જવાથી તકલીફ હશે તો ઘરે તો લોકો વગાડી શકે ને, હે ને. તો જાગજો વહેલા વહેલા, કોઈક સુધારા કરજો ને કે વૈશાખ મહિનો આવે છે પછી રોજ ન્યૂઝમાં આવશે કે હોય બંધારણ તૂટ્યું, હોય બંધારણ તૂટ્યું. સમાજમાં ભાગલા અને તજાગરા ના કરવા માંગતા હોય તો હજી વહેલું છે બધાને. જય બાબા રે, જય રોમાધણી. સાચી વાત હોય તો વિડીયો શેર કરજો, તમારી પોતપોતાની રાય કોમેન્ટમાં જણાવતા જાજો. જય રામાધણી, જય બાબા રે. દોસ્તો, ત્યારબાદ આપણે વિડીયો જોવાનો છે વિક્રમ ઠાકોરનો બીજો વિડીયો દોસ્તો. તો વિક્રમ ઠાકોર ઠાકોર સમાજ વિશે શું બોલી રહ્યા છે દોસ્તો, વિક્રમ ઠાકોરનો પૂરો વિડીયો જોજો અને આ એમનું કોલ રેકોર્ડિંગ પણ સાંભળજો દોસ્તો, તે શું કહેવા માંગી રહ્યા છે. હા, ચલો એક બે લાઈન, કેમ કે ઘણા બધા આગેવાનો છે. હે જાગો જાગો ઠાકોર જાગો, જમાનો બદલાયો. હો તમે દારૂના વ્યસન છોડો, જમાનો બદલાયો. બાળ લગ્ન ના કુરિવાજ છોડો, જમાનો બદલાયો. તમે શિક્ષણના માર્ગે હાલો, જમાનો બદલાયો. જાગો જાગો ઠાકોરો મારા જાગો. આમ તો જાગેલું છો અડધી રાતે 3 વાગે જો તમે, હા આમ જાગેલું છો, પણ આમ શીખ અમુક ટાઈમે શું થઈ જાય ખબર નહીં પડતી. એટલે આવા જાગૃત રહો. બંધારણ જે થયું એમાં એની બેન અને ડીજે બંધ કરી દઈશું, તમે અમે ક્યાં જઈશું? અમારી જોડે નોકરી ધંધો બીજું કોઈ છે નહીં. એ લોકો ઘેર બેસી રહ્યા તો એમને કંઈક રોજગાર મળે એવું કંઈક તમે કરો. બીજું શું, જ્ઞાની બેન એમ કે તું મારી સરકાર નહીં, સરકાર તો ભાજપ નહીં, તો તમે બધા ભેગા તો છો જ ને, તમે બધા એક જ છો, બરાબર? સ્ટેજ ઉપર બધા ભાજપ અને કોંગ્રેસ બધા તમે બધા જોડી બેસો, બરાબર? નહીં મળતું તો એમને બધું બંધ થઈ ગયું, એમને રોજગાર તમે આપો. બીજું એવું કે જરૂર નથી કે 27 આવે છે એટલા માટે હું આ બધી હાજરી આપું છું, કઈ છે નહીં, બરાબર? ભરી નહીં શકતા એટલા માટે તમે આ ટ્રસ્ટ ચાલુ કર્યું છે. અલ્પેશભાઈએ મને 1-8 મહિના પહેલા મને કીધું હોય તો હું આ પ્રોગ્રામ બી ના લેતો. દારૂનું વ્યસન કરતો હોય. જો ઠાકોર સમાજનું જાહેરમાં બંધારણ રજૂ કરાયેલું મેં લાઈવ કરેલું, એની અંદર સ્પષ્ટ લખ્યું છે લગ્ન સહિતના કાર્યક્રમમાં, ખાસ કરીને લગ્ન મામેરું જેવા કાર્યક્રમમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ સ્પષ્ટ લખેલું છે. ના, લગ્નમાં ડીજે નહીં વગાડો એવું નહીં કીધું. એમને એવું કીધું છે કે હોમે જોનમાં ડીજે ના લઈ જાવ ને. એ પહેલા જે નવગણજી ઠાકોર કરીને છે, જે સમાજના બહુ સારા આગેવાન છે, એમને પણ 1 મહિના પહેલા બંધારણ કર્યું હતું. એમના બંધારણમાં એવું છે 5000 લોકોના સાક્ષીમાં કરેલું. એમને એવું બોલ્યું હતું કે ફક્ત જોનની અંદર ડીજે ના લઈ જાવ, તમે તમારા ઘરે વગાડી શકો. એટલે તમારા કહેવા મુજબ ઠાકોર સમાજના એ વિસ્તારના 2 બંધારણ બન્યા, એના કારણે આ કન્ફ્યુઝન થઈ, તેમ કહેવા માંગો છો? 2 બંધારણ બન્યા સાહેબ ઓલરેડી. 17 થી મોડીને બંધાતા હોય છે, બંધા તૂટતા આવ્યા છે. આ તો એક મને ટાર્ગેટ કર્યો છે આ લોકોને. લગભગ 17 માં દારૂ બંધી કરી હતી સાહેબ,
એના પછી તો બધું ઘણી જગ્યાએ થયું છે. તો એ દેશદ્રોહી નહીં, લોકો મને કહે છે કે દેશદ્રોહી. હવે સાહેબ ઘણા લોકોને મકાન કરવાનું ચાલુ કર્યું છે. ઓલરેડી આપણે જે કમાણા એ બી સેવામાં બી વાપરીએ છીએ અને ઘણાને આપણે આજના દિવસ સુધી સારો મેસેજ જ આપ્યો છે. તો બરોબર છે દોસ્તો, પણ આ ગેનીબેન ઠાકોર દોસ્તો પોલીસ વાળાને કેમ ધમકી આપે છે દોસ્તો, અને તે ગેનીબેનનો પણ વિડીયો જોતો દોસ્તો. હાલમાં ગેનીબેનનો વિડીયો ફૂલ વાયરલ થઈ રહ્યો છે દોસ્તો. આગળ વિડીયો જોજો. અને હું અહીંયા અત્યારે રામપુરા સ્ટેજ ઉપરથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે એના ભાજપના ઈશારે નાચતા અધિકારીઓ હોય, એ કોઈએ પણ અમારા કોઈ કાર્યકરને ટાર્ગેટ બનાવ્યો તો અમે એની સાથે છીએ અને આવી હિંમત પણ કોઈ ના કરતા. અને મહેરબાની કરીને પોલીસ તંત્રનું કામ એ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. જે બેન દીકરીઓ ઉપર અત્યાચારો થાય એ રોકવા માટેનું છે. ક્યાંક અન્યાય થતો હોય તો એને ન્યાયના હિતમાં ફરિયાદ કરવા આવે તો એની સામે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની જવાબદારી એ પોલીસ તંત્રની છે. પણ ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર એ ખોટી રીતે સત્તાનો દુરુપયોગ કરીને કે સત્તામાં બેઠેલા લોકોના કહેવાથી કોઈને પણ ખોટી રીતે હેરાન કરવાનો પ્રયત્ન કર્યો તો કોંગ્રેસ પાર્ટી એ જે તે પોલીસ સ્ટેશન હશે ને એ પોલીસ સ્ટેશનમાં આવીને ધામા નાખશે અને અમારા કોઈ પણ કાર્યકરને અન્યાય થયો હશે તો એને ન્યાય આપવા માટેનો પ્રયત્ન કરશે. શું કહેશો સાહેબ, તમારી સંબંધના ડીજે સંચાલક લોકોએ આક્ષેપો કર્યા કે કાં તો અમે ડીજે ચાલુ રાખશું અથવા દારૂ વેચશું, અને બીજા એવા આક્ષેપો કર્યા છે કે સદારામ બાપાની સોગંદ કહીને અમે કોંગ્રેસને વોટ નહીં આપી? સૌ પ્રથમ તો જે ડીજે હોય કે સમગ્ર ઠાકોર સમાજનું જે બંધારણ એ લગભગ 3-4 મહિનાથી દરેક ગામોની અંદર મિટિંગો થઈ અને આ ડીજે બંધ કરવાની જે માંગ છે એ કોઈ આગેવાનો એ નહીં પણ નીચેથી તમામ લોકોની માગણી હતી કે આ ડીજેના માધ્યમથી જ્યાં પણ પ્રસંગ હોય ત્યાં મોડા સુધી યુવાનો યુવતીઓ અને ટેકનોલોજીના માધ્યમથી એ નાચે, સંસ્કૃતિને શોભે નહીં એવા ગીતો ગાય અને ઇલેક્ટ્રિક હોવાના કારણે એ લાંબા સમય સુધી જેટલો ટાઈમ વગાડવો હોય એટલા ટાઈમ વગાડી શકાય. એટલે એના હિસાબે જે બેન દીકરીઓ પર ખરાબ અસર પડતી હતી, ક્યાંક નાસી જવાની ઘટનાઓ આ ડીજે જવાબદાર એની અંદર છે એવું તમામ લોકોની રજૂઆત હતી. અને એના કારણે જયારે 4/1/2026 રોજ વાગડ મુકામે સમગ્ર 3 જિલ્લાનું ઠાકોર સમાજનું જે બંધારણ એ સમાજે જે નક્કી કર્યું એ 27 તાલુકા, 3 જિલ્લા અને અનેક આગેવાનો ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આ બધા સાથે મળીને આ બંધારણ કર્યું હતું. અને એ ટાઈમે બંધારણ વાંચતા પહેલા મેં પોતે વાત પણ કરી હતી કે આ બંધારણ છે એ કોઈ વ્યક્તિ નહીં, સમગ્ર સમાજના તમામ પક્ષીય રાજકીય આગેવાનો અને તમામની સંમતિ 2 લાખથી વધારે લોકોની સહીઓ લઈને આ બંધારણ અમલમાં મૂક્યું હતું. વાત રહી ડીજે વાળાની, તો દરેક વખતે જયારે મુદ્દાઓ ચર્ચામાં આવ્યા એ ટાઈમે બધાને છૂટ આપેલી હતી કે આ બાબતમાં કોઈ મુદ્દાની અંદર કોઈને લોકોને વાંધો હોય, કોઈ આ બાબતમાં કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય તો એ સુધારો કરવાનો હતો. એ ટાઈમે ડીજે વાળા જો ઠાકોર સમાજના હોત તો એમને આવી રજૂઆત કરી હોત તો એમની જે વાત હોત એ બંધારણમાં એ વખતે વાત મૂકવામાં આવત. પણ એ ટાઈમે કોઈ જ આ બાબતમાં 4/1/2026 પહેલા ક્યારે પણ કોઈ ડીજે વાળાએ કે કોઈએ વાત કરી નથી. વાત રહી ડીજે વાળાનો વિરુદ્ધ, તો આ જે બંધારણ છે એ માત્ર ઠાકોર સમાજ કર્યું છે. ગઈકાલે દરબાર સમાજે કર્યું, હવે બીજા સમાજો કરશે. એટલે એનો અર્થ એ થયો કે તમામ સમાજ જયારે આ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવા માંગતા હોય તો એનો અર્થ સીધો એ થાય કે આ ડીજે એક માંગલિક પ્રસંગોની અંદર મનોરંજન સાથે નુકસાન છે એવું તમામ સમાજોના આગેવાનો, બુદ્ધિજીવી લોકો આ બાબત સ્વીકારે છે. અને સ્વીકારે છે એટલા માટે કરીને ગઈકાલે અમને સમાચાર મળ્યા કે ડીજે વાળાએ બધાએ મિટિંગ કરી